તાલુકાના દુધિયા ગામની ઘેઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં 1 કરોડ 33 લાખથી વધારેની ઉચાપતનો કેસ સામે આવ્યો. ઓડિટ દરમિયાન વર્ષ 2024-25ના હિસાબમાં ગંભીર બેદરકારીઓ સામે આવી, ગેરરીતિઓ સામે આવી અને પર્દાફાશ થયો છે. મંડળીના સભાસદ અને કલેક્શન ક્લાર્ક સહિત કુલ 4 વ્યક્તિઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટા હિસાબો તૈયાર કર્યા, ખોટી એન્ટ્રી, બનાવટી દસ્તાવેજ, બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવી મંડળીમાંથી રૂપિયા 1 કરોડ 33,30,102ની ઉચાપત કરી હોવાનો આરોપ લાગ્યો છે. મંડળીમાં સભાસદો દ્વારા જમા કરાયેલી થાપણની રકમનો અંગત ઉપયોગ કરી મંડળીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રાજેન્દ્ર કુમાર ચૌહાણ, ભાસ્કર ચૌહાણ, ધર્મેન્દ્ર કુમાર જયસ્વાલ અને દિવ્યા જયસ્વાલની સામે ફરિયાદ નોંધાઈ છે. મુકામે ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી મંડળી ચલાવી છે. એમાં 2 ગામની સંખ્યા છે, દુધિયા અને પીપળી. એ ગામોને લોકોની બચત, દૈનિક બચત અને એફડી એ સ્વીકારી અને લોકોને ધિરાણ પ્રવૃત્તિમાં રોકાયેલા હતા અને એમાં 1 કરોડ 33,20,102નું અમારા સેક્રેટરી અને કર્મચારીએ થઈને ઉચાપત કરેલ હોય, જેની અમે એફઆઈઆર કરાવેલ છે. ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીના તારીખ 1/4/24 થી 31/3/25 સુધીના હિસાબોના સ્પેશિયલ ઓડિટમાં 1 કરોડ 33,30,102ની ઉચાપત થયેલાનું ધ્યાને આવતા જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહકારી મંડળીનાઓની સૂચના મુજબ ક્રેડિટ સોસાયટીના વર્તમાન સેક્રેટરીએ ભૂતપૂર્વ સેક્રેટરી તથા કલેક્શન ક્લાર્ક તથા અન્ય 2 સભાસદો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ હોય, જે ફરિયાદ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની અલગ અલગ કલમો હેઠળ નોંધી લેવામાં આવેલ છે.